जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું હેલ્ધી નાસ્તો। એ બી ફક્ત 2 ચમચી તેલમાંથી બનતા ઢોકળા બનાવીશું। ઢોકળા હવે કે કયા પ્રકારના બનાવ્યા છે એ તમે નામ સાંભળીને તમને ખબર પડી જશે કે આમાંથી બી ઢોકળા બનતા હોય છે। હા, દૂધી અને મગમાંથી બનેલા આ ઢોકળા તૈયાર થઈ ગયા છે। ફક્ત 2 ચમચી તેલમાંથી વિટામિન્સથી ભરપૂર આ આપણા ઢોકળા દહીં સાથે, લસણની ચટણી સાથે અથવા ટામેટા સોસ સાથે તમે ખાઈ શકો છો। તો આજની રેસીપી આપણી છે મગ અને દૂધીના ઢોકળા છે। હવે 1 રાત માટે મગને પલાળી દીધા છે। અત્યારે દાણો આ રીતે સવારમાં વિડીયો શૂટ કરેલો છે, તો આખી રાત આપણે મગને પલાળેલા છે। મગ લીધા છે મેં 1 ચમચી જેટલા। હવે આપણે મગને ધોઈ નાખ્યા છે, સારા એવા 2-3 પાણીએ ધોઈ ચાળણીમાં અને સાઈડમાં મૂકી દેવાના છે। હવે 50 ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે। દૂધી અને મગ મેં મારા માપ પ્રમાણે લીધા છે, પણ તમે વધારે ક્વોન્ટિટીમાં લેતા હો તો તમે તમારા માપ પ્રમાણે બધી વસ્તુ ઉમેરી શકો છો। હવે દૂધીની છાલ કાઢી કટકા કરી દીધા છે અને મગ અને દૂધીને બેયને મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે। સારું એવું આપણે ખીરું બનાવવાનું છે। એની સાથે જ આપણે અહીંયા પાણી નથી ઉમેરવાનું, ફક્ત 1 ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે। હવે 1 ચમચી તમે દહીં ઉમેરશો તો આપણું સારું એવું જે ઢોકળા બનાવવા માટેનું ખીરું રેડી તૈયાર થઈ ગયું છે। જુઓ, આ ટાઈપની એક પેસ્ટ બની જશે મિક્સરમાં। બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, જે દહીં છે એમાં જ સારો એવો મગ અને દૂધી પીસાઈ જશે, કારણ કે દૂધીમાંથી પાણી છૂટતું હોય છે। તો અહીંયા તમારે કોઈ વધારે પાણી ઉમેરવાની ખીરામાં જરૂર જ નહીં પડે। વધારે પાણી ઉમેરશો તો ઢોકળા છે એ સોગી બનશે। તો મેં આટલા ઢોકળા ખીરામાં ક્યાંય પાણીનો વધારે ઉપયોગ નથી કરેલો। હવે આપણે એમાં 1 ચમચી જેટલી સોજી અને 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દીધો છે। હવે 1 ચમચી જેટલું જ અહીંયા મેં પાણી ઉમેર્યું છે, વધારે પડતું પાણીનો ઉપયોગ બિલકુલ કરેલો નથી, કારણ કે દૂધી ઉમેરી છે આપણે તો એમાંથી ઘણું બધું પાણી છૂટશે। એ જ જે સોજી છે એકદમ સરસ ફૂલી જશે અને 1 ચમચી આપણે જોડે દહીં નાખેલું છે। હવે આપણે 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દીધું છે અને ત્યાં સુધીમાં આપણે 2-3 કામ છે એ પતાવી દઈએ। તો લસણની પેસ્ટ અને મરચાંની કરીને મૂકી દીધી, ત્યાર પછી ઢાંકી અને આપણે આને સાઈડમાં મૂકી દીધું હતું। એ હવે તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ જેવું ઢોકળાનું ખીરું જોઈએ છે એવું જ સરસ ફૂલી ગઈ છે સોજી આપણી। હવે આપણે એમાં લીલા મરચાં અને જે લસણની પેસ્ટ તૈયાર કરી છે એ ઉમેરી દેવાની છે। 1 ચમચી જેટલી મારું લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશ। બહુ ઓછા મસાલામાં અને ઓછી વસ્તુ સાથે તમે એકદમ હેલ્ધી ઢોકળા બનાવી શકો છો। અંદર બી ખીરામાં 1 ચમચી જેટલા તલ ઉમેર્યા છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે। અહીંયા ઢોકળા મેં બેકિંગ સોડાથી નથી બનાવ્યા, ઈનોથી બનાવેલા છે। 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી જેટલી હળદર છે। અહીંયા ગરમ મસાલો પસંદ હોય તો બી તમે ઉમેરી શકો છો, પણ મેં 3 વસ્તુ રેગ્યુલર રૂટીન મસાલા અહીંયા કરેલા છે। હવે બધી વસ્તુ ઉમેર્યા પછી આપણે ખીરામાં સારું એવું મિક્સ કરવાનું। જેટલું તમે ખીરું બનેલું છે એને મિક્સ કરશો એટલું જ આપણું જે ઢોકળાનું ખીરું છે એકદમ પ્લફી બને છે, ઢોકળા સરસ ફૂલી જતા હોય છે। હવે આપણે અહીંયા 1 ચમચી સોફ્ટ કરવા માટે તેલ ઉમેર્યું છે। તેલ તો નાખવાનું જ, એના કારણે તમારા ઢોકળા અંદરથી એકદમ સોફ્ટ થાય છે। હવે 1 ચમચી જેટલું મેં અત્યારે અહીંયા ઈનો, મતલબ એક નાની ચમચી 1/4 ચમચી લીધી છે અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 1 ચમચી જેટલું અહીંયા પાણી ઉમેરીશું। પાણી જરૂરથી ઉમેરજો, જેથી કરી અને ઈનો કે સોડા તમે કોઈ બી નાખતા હો તો ઉપરથી 1 ચમચી ખટાશ અથવા પાણી ઉમેરો તો એક્ટિવ થતો હોય છે અને જે ખીરામાં તમે મિક્સ કરો એમાં ભળી જતો હોય છે। તો આ રીતે ઈનો નાખ્યા પછી એકદમ સરસ ચલાવવાનું, એક જ રાઉન્ડમાં આ રીતે ચલાવતા રહેજો અને પછી આપણે હવે જે ગ્રીસ કરેલી પ્લેટ મૂકી છે એમાં આપણે ખીરાને પાથરી દેવાનું છે। તો જુઓ એકદમ સરસ આપણે મિક્સ કરી દીધું છે। હવે આપણે અગાઉથી પહેલાં તેલમાં ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં ઉમેરી દેવાનું છે ખીરાને। સાઈડમાં આપણે અહીંયા પાણી બી મૂકી દીધેલું છે ઢોકળિયામાં અને લગભગ આ 20 થી 25 અથવા 30 મિનિટમાં આ આપણું સારું એવું ઢોકળા તૈયાર થઈ જતા હોય છે। હવે ચપટીક જેટલી આપણે અહીંયા લાલ મરચું ઉમેર્યું છે, એનો લુક સારો આવે છે અને ખાવામાં બી બહુ ટેસ્ટી લાગતું હોય છે। તો જરૂરથી તમે અહીંયા લાલ મરચું અથવા મરી પાવડર ઉમેરજો।
હવે ઢોકળિયાનું પાણી ઉકળી ગયું છે અને આપણે પ્લેટને મૂકી દેવાની છે. લગભગ ટાઈમ હોય તો 20 મિનિટ અથવા 25 મિનિટ ઉપર રાખવાનું. મેં અહીંયા ટોટલ 20 મિનિટ 25 મિનિટ રાખેલું હતું, પણ 5 મિનિટ માટે સીજવા દીધું હતું, એટલે ટોટલ 30 મિનિટમાં મારું ઢોકળા તૈયાર થઈ ગયા છે. અને આ રીતે કાંટા ચમચીથી ચેક કરવાનું. જો ચોટતું ના હોય તો સમજવાનું કે તૈયાર થઈ ગયા છે. હવે ગરમ ગરમ તો કોઈ દિવસ આપણે કટ નથી લગાવતા, ઠંડુ થાય પછી જ આ રીતે જુઓ હું કાપા પાડી રહી છું. લગભગ 10થી 15 મિનિટ પછી ઠંડુ બી પ્લેટને કરવા મૂકેલી હતી પંખા નીચે. તો ઢોકળા બનાવતા હો તો ઉતાવળ નહીં કરવાની. હંમેશા ઢોકળાને કટ કરતા હો તો થોડી વાર ઠંડુ થાય પછી જ કટ કરવાના. ઢોકળા સારા એવા નીકળી જતા હોય છે, નતર જે ઢોકળાનું રિઝલ્ટ જેવું જોઈએ છે એવું સારું આવતું નથી હોતું. હવે તમે જોઈ શકો છો, એક ચપ્પુ મારતા જ પ્લેટમાંથી આખા ઢોકળા છે બધા નીકળી જાય છે. સાઈડમાંથી જુઓ કિનારી જ આખી છૂટી પડી જતી હોય છે. અને જુઓ હું આ રીતે કટ કરીને બતાવું છું. એકદમ આપણા ઢોકળા ચડી ગયા છે, બિલકુલ કાચા નથી. કાચા હશે તો હાથમાં ચોટશે તમને. હવે આપણે ઢોકળાને કાઢી દઈશું. આને તમે ઉપરથી વઘાર કરીને કરી શકો છો અને એક કડાઈમાં બી વઘાર કરી શકો છો, પણ મેં અહીંયા કડાઈમાં વઘાર કરેલો છે. લગભગ આ ઢોકળા બનાવવામાં આપણે 2 ચમચી તેલનો જ ઉપયોગ થયો છે. તો હેલ્ધી ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. મગ અને દૂધીના ઢોકળાને હવે આપણે બધા પીસ આ રીતે છૂટા પાડી દઈશું. જુઓ, એક ચપ્પુ મારતા જ સારા એવા ઢોકળા બધા છૂટા પડી જતા હોય છે. જાળીદાર ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. તમે બી ફક્ત બનાવી શકો છો. 10થી 15 મિનિટમાં જ આ રીતે ઓછું ક્વોન્ટિટી હોય તો બની જાય છે, પણ માપ પ્રમાણે અહીંયા વાર થતી હોય છે. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું ફરી તેલ નાખી દીધું. 1 ચમચી ખીરામાં નાખ્યું છે અને 1 ચમચી આપણે વઘારમાં નાખ્યું છે. 2 ચમચી તેલથી આપણા હેલ્ધી ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે વઘારમાં આપણે નોર્મલ જે રેગ્યુલર રૂટીન વઘાર કરતા હોય એ જ કર્યો છે. જીરું નાખ્યું, રાઈ નાખી છે, હિંગ નાખી છે અને અહીંયા લીલા મરચાં નાખ્યા છે. મારી પાસે અહીંયા મીઠો લીમડો પતી ગયો હતો, પણ તમે જરૂરથી ઉમેરજો. અને 1 ચમચી જેટલા તલ નાખ્યા છે. તો હવે ગરમા ગરમ આવા ઢોકળા જો સવારમાં અથવા સાંજે ચા સાથે અથવા સાંજના સમયે તમને એવું લાગે કે આજે મારે શાક ખીચડી નથી ખાવું, શાક ભાખરી સાંજે નથી બનાવવું, કોઈ હેલ્ધી નાસ્તો ખાવો છે તો જરૂરથી ટ્રાય કરજો. બહુ વધારે પડતું તેલ નથી અને લાઇટ જ મસાલા છે, બહુ વધારે મસાલા બી નથી. તો હવે આપણા ઢોકળા સારા એવા તૈયાર થઈ ગયા છે. હવે થોડા ઠંડા થાય પછી આપણે એને સર્વ કરીશું. તો આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ખાટું દહીં સાથે સર્વ કરેલા છે. તો આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.